નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, એજ્યુરી ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ધોરણ 8ના વિજ્ઞાન વિષયનું પાઠ નંબર 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન આ ચેપ્ટરની જે સ્વ અધ્યયન પોથી છે તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. જોઈએ તેમાં પહેલું આપણે આટલું જાણીએ છીએ અને તેની અધ્યયન નિષ્પત્તિઓ આપેલી છે. હવે જોઈએ આગળનો પ્રશ્ન. નીચેના પ્રશ્નોના જવાબ યોગ્ય વિકલ્પ શોધીને લખો. સાચા વિકલ્પની સામે ખરાની નિશાની કરો. તેમાં પહેલો સવાલ છે, આધુનિક સમયમાં ખેડ કરવા માટે કયા સાધનોનો ઉપયોગ થાય છે? તેનો જવાબ આવશે કલ્ટિવેટર. બીજું, વૈદિક ભાઈ જમીનની ફળદ્રુપતા જાણવા નીચેના પૈકી કયા ખાતરનો વધુ ઉપયોગ કરશે? તેનો જવાબ આવશે કમ્પોસ્ટ. પછી આગળનો પ્રશ્ન જોઈએ. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. ત્રીજો સવાલ છે, ખેતીની શરૂઆત થઈ તે પહેલાં મનુષ્ય ખોરાકમાં શેનો ઉપયોગ કરતો હતો? તેનો જવાબ આવશે ખેતીની શરૂઆત થઈ તે પહેલાં મનુષ્ય ખોરાકમાં મુખ્યત્વે માંસ અને માછલીનો ઉપયોગ કરતો, સાથે શાકભાજી અને ફળ સહિત વનસ્પતિ પદાર્થનો પણ ઉપયોગ કરતા. ચોથો સવાલ, તફાવત આપો ખરીફ પાક અને રવિ પાક. તો ખરીફ પાકના ત્રણેય મુદ્દા જોઈએ. પહેલાં વરસાદી ઋતુમાં રોપવામાં આવતો પાક છે. ખરીફ પાકનો સમયગાળો જૂનથી ઓક્ટોબર હોય છે, દાખલા તરીકે મકાઈ અને ડાંગર. એવી જ રીતે રવિ પાકના ત્રણેય મુદ્દા જોઈએ. શિયાળાની ઋતુમાં રોપવામાં આવતો પાક છે. રવિ પાકનો સમયગાળો ઓક્ટોબરથી માર્ચનો હોય છે, દાખલા તરીકે ઘઉં અને ચણા. પછી કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર. તો તેમાં જોઈએ કૃત્રિમ ખાતરના ત્રણ મુદ્દા. પહેલું, રાસાયણિક પદાર્થ અને પ્રક્રિયા દ્વારા બને છે. બીજું, તે લાંબા સમયે જમીનનું બંધારણ બગાડે છે, દાખલા તરીકે યુરિયા, NPK ખાતર. હવે કુદરતી ખાતરમાં જોઈએ તો તેમાં પહેલો મુદ્દો છે, વનસ્પતિ અને પ્રાણીના અવશેષોના વિઘટનથી બને છે. બીજું, તે લાંબા સમય અને ઉપયોગીથી જમીનનું ભૌતિક બંધારણ સુધારે છે. અને ત્રીજું, દાખલા તરીકે કમ્પોસ્ટ અને છાણિયું ખાતર. પાંચમો પ્રશ્ન, જમીનનું ખેડાણ કરવું શા માટે જરૂરી છે? તેનો જવાબ આવશે જમીનનું ખેડાણ કરવાથી જમીનની માટી ઉપર નીચે થાય છે, તેથી જમીનમાં હવાની અવરજવર વધે છે અને પોચી બને છે. નીચે રહેલા પોષક તત્વો ઉપર આવે છે, આથી જમીનનું ખેડાણ કરવું જરૂરી છે. છઠ્ઠો સવાલ, કઈ સિંચાઈ પદ્ધતિમાં પાણીનો બચાવ થાય છે? તેનો જવાબ આવશે ટપક સિંચાઈ પદ્ધતિમાં પાણીનો બચાવ થાય છે. સાતમો સવાલ, રણ પ્રદેશમાં સિંચાઈની કઈ પદ્ધતિ વધુ ઉપયોગી છે? તેનો જવાબ આવશે રણ પ્રદેશમાં સિંચાઈ માટે ટપક સિંચાઈ પદ્ધતિ વધુ ઉપયોગી છે. આઠમું, નીંદણનાશકનો છંટકાવ ક્યારે કરી શકાય? તેનો જવાબ આવશે ખેતરમાં પાક સાથે બિનજરૂરી છોડ નીંદણ વધારે પ્રમાણમાં ઉગી નીકળે ત્યારે નીંદણનાશકનો છંટકાવ કરી શકાય. પછી નવમો સવાલ છે, નીંદણનાશકના છંટકાવ વખતે ખેડૂતે કઈ કાળજી રાખવી જરૂરી છે? તેનો જવાબ આવશે નીંદણનાશક દવાઓ માનવ શરીર માટે ખૂબ જ નુકસાનકારક હોવાથી શરીરને ઢાંકીને આંખ પર ચશ્મા અને માસ્ક પહેરીને તેનો છંટકાવ કરવો. દસમો સવાલ, કમ્બાઈન મશીનનો ઉપયોગ જણાવો. તેનો જવાબ આવશે પાકને કાપવા, તેમાંથી બીજ કે દાણા કણસલામાંથી અલગ કરવા કમ્બાઈન મશીનનો ઉપયોગ થાય છે. 11મું, પડતર જમીનમાં ખેતી કરવા માટે તમે કઈ ખેત પદ્ધતિ અપનાવશો? તેનો જવાબ આવશે પડતર જમીનમાં ખેત કરવા હું પરંપરાગત ખેત પદ્ધતિ અપનાવીશ. 12મું, અનાજ સંગ્રહ કરવા માટે લીમડાના સૂકા પાન શા માટે વપરાય છે? તેનો જવાબ આવશે અનાજ સંગ્રહ કરવા માટે લીમડાના સૂકા પાન એટલે વપરાય છે કે તેનાથી અનાજ સડતું નથી અને લાંબો સમય તેને જાળવી શકાય છે. 13મો સવાલ છે, ખેતરમાં કયા પ્રકારના ખાતરનો વધુ ઉપયોગ કરવો વધારે હિતાવહ છે? શા માટે? વૈજ્ઞાનિક સમજૂતી આપો. તેનો જવાબ આવશે ખેતરમાં કુદરતી ખાતરનો ઉપયોગ કરવો વધુ હિતાવહ છે, કારણ કે કુદરતી ખાતર લાંબા સમય સુધી જમીનમાં રહે છે અને લાંબા સમયે જમીનને નુકસાન કરતું નથી. આથી ખેતરમાં કુદરતી ખાતરનો ઉપયોગ કરવો હિતાવહ છે. 14મો સવાલ, નિસરભાઈ અનાજના સંગ્રહ પહેલાં બીજને તાપમાં સૂકવે છે, તેઓ આ શા માટે કરતા હશે? વૈજ્ઞાનિક સમજૂતી આપો. તેનો જવાબ આવશે કારણ કે અનાજના સંગ્રહ અને સૂકવવામાં ન આવે તો ભેજના કારણે અનાજ સૂક્ષ્મજીવોના કારણે સડી જાય છે. અનાજને સૂકવવાથી ભેજનું પ્રમાણ ઘટે છે અને તે લાંબો સમય ટકી શકે છે. તેથી અનાજના સંગ્રહ પહેલાં બીજને તાપમાં સૂકવવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 15, માધાભાઈ સાપુતારા વિસ્તારમાં રહે છે, તો તેમના માટે સિંચાઈની કઈ પદ્ધતિ વધુ યોગ્ય છે? શા માટે? તેનો જવાબ આવશે સાપુતારામાં સિંચાઈ માટે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે, કારણ કે ત્યાં ભેજ અને વરસાદી વાતાવરણ હોવાથી પાકને પાણીની જરૂર ઓછી પડે છે. 16મો સવાલ, નિમેશભાઈ પોતાનો ખેતરમાં પાકની ફેરબદલી દ્વારા ખેતી કરવા માંગે છે. આ માટે એક ખરીફ પાક અને એક રવિ પાકનું ઉદાહરણ આપો જેથી તે જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ જળવાઈ રહે. તેનો જવાબ આવશે નિમેશભાઈ પોતાના ખેતરમાં પાકની ફેરબદલી દ્વારા ખરીફ પાક તરીકે મકાઈ વાવી શકે છે અને રવિ પાક તરીકે ઘઉં વાવી શકે છે. આમ કરવાથી નાઇટ્રોજનનું પ્રમાણ જળવાઈ રહે છે. 17મું, અનુકૂળ ભૌગોલિક પરિસ્થિતિ હોવા છતાં યથાર્થભાઈ પાક નિષ્ફળ જાય છે. આ માટેના કોઈ પણ 3 કારણો હોઈ શકે તે જણાવો. તેનો જવાબ છે પાક નિષ્ફળ થવાના કારણો નીચે મુજબ છે. પહેલું, વાતાવરણમાં ભેજ અને વરસાદનું પ્રમાણ વધવાથી. બીજું, પાક સાથે ઉગી નીકળતા નીંદણના કારણે. ત્રીજું, ખેતર ફરતે પ્રાણીઓથી રક્ષણ ન હોવાથી.
પછી આગળનું 18મું, વેદભાઈ ખેતરમાં જોત, ફાલ અને શાફ્ટ જેવા ભાગો ધરાવતા સાધનની મદદથી કામ કરી રહ્યા છે. તો આ કયું સાધન હશે, તે કયું કામ કરી રહ્યા છે તે લખો. તેનો જવાબ છે વેદભાઈ હળનો ઉપયોગ કરી રહ્યા છે. હળ જમીનમાં ખેડવા, ખાતર ભેળવવા અને નીંદણ દૂર કરવા માટે ઉપયોગી છે. 19મો સવાલ, નીચેની આકૃતિનો અભ્યાસ કરી તેમાં વપરાતા સાધનો ઓળખો. થ્રેસિંગ, લણવું અને ઉપણવું. એક્સ વાય ઝેડને ઓળખો. તો એક્સ બરાબર શું આવશે, વાય બરાબર શું આવશે અને ઝેડ બરાબર શું આવશે તે લખેલું છે. પછી આગળ છે પ્રોજેક્ટ કાર્ય. 20મું, આપણી શાળામાં વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતા કચરાનું ખાતર બનાવવાના વ્યવસ્થાપન માટે તમે કેવા પગલાં લેશો તેનું વર્ણન કરો. તો તેનો જવાબ છે શાળામાંથી એવો કચરો ભેગો કરીશું જે કુદરતી રીતે વિઘટનીય હોય. વનસ્પતિના પાંદડા, ડાળી, ફળ અને શાકભાજીની છાલને ભેગી કરી તેને ખાડામાં દાટી સડવા દઈ ખાતર બનાવીશું. ત્યારબાદ 21મો પ્રશ્ન, તમારા વિસ્તારના ખેતરોની મુલાકાત લઈ કયા પાક માટે કેવી સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે તે નોંધો. તેનો જવાબ છે અમારા વિસ્તારમાં ઘઉં, કપાસ, શેરડી, મગફળી જેવા પાક લેવામાં આવે છે. તેની માટે ટપક સિંચાઈ પદ્ધતિ અને ધોરિયા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે. પછી 22મો સવાલ, વિવિધ ખેતી ઓજારોની યાદી તૈયાર કરી કોઈ પણ 3 ઓજારોના ઉપયોગ લખો. ઓજારમાં આવશે હળ, સમાર, ખુરપી, દાંતરડું વગેરે. હળનો ઉપયોગ થાય ખેતરને ખેડવા, દાંતરડાનો પાકને લણવા અને ખરપિયાનો નીંદણને દૂર કરવા માટે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જોવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. આવા જ એક નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય.